આજે અમે ખડકવાળ ગામ અને શિવરામભાઈ બાપુભાઈ ખાડમ એમના 850 જેટલા રોપા છે અને એમને 21 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલા હતા અને આજ દિન સુધી 127 દિવસ થાય છે. તો આજે જે રમસ્ટિક સરગવાના રોપા છે એમને કટિંગ કરવાના છે. તો અહીં અમે કટિંગ કરશું અને વિસ્તારથી બતાવીશું. શિવરામભાઈ આ ટેપ પકડો. આપણે છે ને 6.5 ફૂટ 6.5 ફૂટ આ જે આનું કટિંગ કરવાનું માપ બતાવો કે 8 થી 12 ફૂટ હોય તો આપણે 1 ફૂટ અથવા 1.5 ફૂટ કાપી શકીએ. ઉપરથી ટોચથી જે મેન શૂટ છે, મેન ડાળી છે, એનાથી 1 ફૂટ 8 થી 12 ફૂટના છોડવાને 1 ફૂટ અથવા 1.5 ફૂટ આપણે કાપી શકીએ. અને આ રોપો છે આપણે 6.5 ફૂટનો, એને ટોચથી નીચે 6 ફૂટનું કાપવાનું છે. 5 થી 6 અને 7 એમને 6 ઇંચ કાપવાનું છે. 8 થી 12 એને 1 ફૂટ અને 1.5 ફૂટ જેવું માપ તેવું. અને 3 થી 4 એમને 3 ઇંચ કાપી શકીએ. તો આપણે એને 6 ઇંચ ઉપર ટોચથી નીચે કાપવાનું છે. તો અહીંથી તમે ફક્ત આનું 6 ઇંચ અહીં આવશે, બરાબર. અહીંથી 6 ઇંચ અહીં આવે તો કટિંગ કરો. કટિંગ કરો. જરાક સીધું કાપીએ. બરાબર. અને આ જે સાઈડની ડાળી છે એ આપણે કટિંગ કરવાની છે. આ સાઈડની ડાળી, હા બસ એ કટિંગ કરો, સીધી કટિંગ કરો. હા એ પણ કટિંગ કરો, ઉપરની ડાળી. હા પછી આ જે કુમળા ડાળી નીકળે છે આ ડાળી આપણે કટિંગ કરવાની. હા તો હા બસ આ નાની ડાળી, બરાબર. આ પણ કુમળી છે, એને બી કટિંગ કરી નાખવાનું. તેવી જ રીતે આ છે, આ પણ શિવરામભાઈ આ પણ છે 6 ફૂટ ને 4 ઇંચ છે, એને પણ 6 ઇંચ કટિંગ કરો. અહીંથી ટોચથી અહીંયા 6 ઇંચ કટિંગ કરો. બસ 6 ઇંચ, બસ અહીંયા કટિંગ મારો. આ કુમળી ડાળીઓ કાઢી નાખો અને અહીંથી કટ મારો, અહીંથી કટ મારો, સીધો કટ મારો, બરાબર. અને હવે આ છે, આ આપણે જોઈશું. આ 2 સ્ટેપ થઈ ગઈ. હવે આનું માપ ઓછું છે, બરાબર. આ 3 થી 4 ફૂટમાં આવે છે તો એને 3 ઇંચ કાપવાનો. 3 ઇંચ એટલે તમે જોઈ શકો 3 ઇંચ અહીં આવશે. આ 3 ઇંચ કટિંગ કરો, યાર સીધું કાપો. આ કટિંગ કરી, આ કટિંગ કરી, બરાબર. તેવી જ રીતે આ બધા રોપામાં, દરેક રોપામાં માપ હિસાબે કાપવાનું છે. અને આ અમારે ટ્રસ્ટીશ્રીઓના માર્ગદર્શન હેઠળ આવું અમે માર્ગદર્શન આપતા રહીશું અને આવી રીતે કટિંગ કરવાનું છે. તેવી જ રીતે આ તમારે 850 રોપા છે, દરેક માપ હિસાબે તમારે કાપવાનું છે. બસ આ બધાએ માર્ગદર્શન લેવાનું છે.